હેલો ફ્રેન્ડ્સ, બિલ્ડિંગ મટીરિયલમાં રોક્સ એન્ડ સ્ટોન્સ થર્ડ ચેપ્ટરમાં આપણે પાર્ટ 2 વિશે ચર્ચા કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જે એની ક્લાસિફિકેશન હતી એ જોઈ હતી. હવે આ લેક્ચરમાં આપણે યુઝિસ ઓફ સ્ટોન એન્ડ રોક તરીકે ફર્સ્ટ ઓફ ઓલ જે ટોપિક છે યુઝિસ ઓફ સ્ટોન, કઈ કઈ જગ્યાએ પથ્થરનો ઉપયોગ થાય છે. કોઈ પણ વોલ બનાવવામાં થાય, એટલે કે દિવાલ બનાવવામાં, પોલ્સ એટલે કે થાંભલા બનાવવામાં, ફ્લોર એટલે કે ફરશ બનાવવાની અંદર થાય, પછી કોઈ પાર્ટીશન વોલ બનાવીએ તો પણ થાય છે, કોન્ક્રીટના કોઈ એગ્રીગેટ બનાવવાના હોય તો પણ થાય છે. રેલવે બેસાલ્ટ, આ એક નવો વર્ડ છે. તો રેલવે બેસાલ્ટ છે શું? આપણે કોઈ પણ રેલવે ટ્રેકની અંદર નીચે જોઈએ તો બેઝમાં જે એગ્રીગેટ ભરેલા હોય છે એ કોઈ પણ એક પથ્થરના ટુકડા જ છે. તો આ જે એગ્રીગેટ છે એને આપણે શું કહીશું? રેલવે બેસાલ્ટ કહીશું. પછી કોઈ પણ રોડની મેટલ હોય, રોડની ઉપર જ્યારે મેટલ પાથરવામાં આવે છે, મેટલ મીન્સ કે ઝીણી એવી ગ્રીટ અથવા તો એગ્રીગેટ એ પાથરવામાં આવે તો રોડની મેટલ તરીકે પણ એક આનો ઉપયોગ થાય છે. વિન્ડો સીલ તરીકે પણ આનો ઉપયોગ થાય છે. આપણે જનરલી જોઈએ છીએ તો વિન્ડોના જે સીલ લેવલે જે ભાગમાં પથ્થર વપરાય છે એમાં મોસ્ટ ઓફલી માર્બલ યુઝ થાય છે અથવા તો કોટા સ્ટોન છે એ પણ યુઝ થાય છે. તો આ રીતે સ્ટોનનો ઉપયોગ છે એ પણ આપણે જોઈએ. હવે રિક્વાયરમેન્ટ ઓફ ગુડ બિલ્ડિંગ સ્ટોન્સ છે. બાંધકામ માટે કોઈ પણ સારા પથ્થરની આપણે યોગ્યતા જોવી હોય તો એના માપદંડો છે એ કઈ રીતે આપણે જોઈ શકીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એની હાર્ડનેસ જોઈએ. તો હાર્ડનેસમાં આપણે જોઈએ તો એકદમ પથ્થર છે એ ઘર્ષણ સામે ટકી રહે એવો હોવો જોઈએ, અને એની જે સખ્તાઈ છે, હાર્ડનેસ, એ 17થી વધુ હોવી જોઈએ એના સ્કેલ મુજબ. પછી સ્ટ્રેન્થ છે એ પણ આપણે જોઈએ. તો કે કોઈ પણ પથ્થરને આપણે બાંધકામમાં લેવાતા પ્રમાણેની મજબૂતાઈ છે એ ચેક કરવી પડતી હોય છે. તો આના આધારે કોઈ પણ બાંધકામ છે એનો પ્રકાર અને આઇટમનો પ્રકાર છે એ આપણે નિશ્ચિત કરતા હોઈએ છીએ. તો આના જોઈએ તો મજબૂતાઈ કઈ રીતે વધે, તો કે કોઈ પણ પથ્થર હોય એની જે કણ રચના છે એકદમ જો ઘાટી હોય તો એની અંદર પથ્થરની મજબૂતાઈ છે એ વધી જતી હોય છે. પછી કોઈ દિવાલને થાંભલા છે એની અંદર ઉપયોગમાં લેવા માટે પણ આની અંદર સ્ટ્રેન્થ જરૂરી છે જોવા માટે. પછી એની ટફનેસ છે. ટફનેસ એટલે એની દ્રઢતા. પથ્થર છે કોઈ પણ આઘાતને સહન કરી શકે એવો હોવો જોઈએ. તો કોઈ પણ ઔદ્યોગિક બાંધકામ હોય, ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે કોઈ પણ પથ્થર ઉપયોગમાં લેવાતો હોય તો ત્યાં સતત ને સતત વાઇબ્રેશન છે એનો સામનો કરી શકે એવો હોવો જોઈએ. તો આની અંદર જોઈએ તો એની ટફનેસ છે એ સારી હોય તો ઇન્ડસ્ટ્રીયલ યુઝની અંદર કોઈ પણ બાંધકામ કરવાનું હોય તો એની અંદર આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આની ટફનેસનો જે ઇન્ડેક્સ છે એ 13થી 19ની વચ્ચે હોવો જોઈએ. પછી એની અપિયરન્સ છે, એનો દેખાવ છે એ પણ જોવો જોઈએ. તો કે બાહ્ય સપાટી ઉપર જ્યારે ગોઠવવામાં આવે પથ્થર તો એનો દેખાવ છે એકદમ આકર્ષક હોવો જોઈએ, અથવા તો શક્ય હોય તો એના રંગ પણ એકબીજાના નજીકના ભાગોને અનુરૂપ હોવા જોઈએ. જેમ કે ઘેરો રંગનો પથ્થર હોય તો એ ટકાઉ હોય, એ ટકાઉ હોતા નથી, પણ ક્યારેક એવું હોય છે કે કાર્બિન પથ્થર છે એની કણ રચના એકદમ ઘટ દાણાદાર છે તો એ પથ્થર છે એકદમ મજબૂત હોય છે. તો આ રીતે આવા પથ્થરમાં તિરાડ ન પડવી જોઈએ અથવા તો કાણા ના હોવા જોઈએ. તો આવો પદાર્થ છે એ અપિયરન્સની દ્રષ્ટિએ સારો કહેવાય, અથવા તો આવો સ્ટોન છે એ અપિયરન્સની દ્રષ્ટિએ સારો કહેવાય. પછી એની વર્કેબિલિટી છે. વર્કેબિલિટીમાં આપણે જોઈએ તો એ પથ્થરને ઇઝીલી આપણે તોડી શકવા જોઈએ. એને જેવો ઘાટ આપવો હોય એવો ઘાટ આપી શકવા જોઈએ, એટલે સરળતાથી ઘડાઈ જવો જોઈએ એવી એની વર્કેબિલિટી છે. કોઈ પણ પથ્થરને સરળતાથી યોગ્ય આકારે કાપી શકાય એવો હોવો જોઈએ. જેમ કે ગ્રેનાઇટ છે, ટ્રેપ છે, બેસાલ્ટ છે, આવા બહુ મજબૂત હોય ખડકો, અથવા તો એવા પથ્થર છે એની મજબૂતાઈ બહુ સારી હોય તો આવા પથ્થરને ઘડવામાં બહુ મુશ્કેલી પડે. તો આ રીતે વર્કેબિલિટી એની સારી હોવી જોઈએ. પછી આવે છે નેક્સ્ટ પોરોસિટી. તો કોઈ પણ સ્ટોન છે એની અંદર એની છિદ્રાળુતા છે એ મેઇન અસર કરે છે, કારણ કે જ્યારે પાણી અને ભેજનું શોષણ કરવાની વાત આવે ત્યારે પથ્થરમાં જો પોરોસિટીનું પ્રમાણ વધારે હોય તો એની અંદર પાણીની જે સંગ્રહ કરવાની શક્તિ છે એ વધી જતી હોય છે. તો આના લીધે શું થાય, તો
તો કે આવા પદાર્થો છે એ અથવા તો આવા પથ્થરો છે એ તૂટી જવાની સંભાવના પહેલી રહે છે. એટલે બહુ ઠંડા પ્રદેશની અંદર જો આવું બાંધકામ કરવાનું હોય તો આવા છિદ્રોમાં અમુક જગ્યાએ પાણી ભરાઈ જાય તો ત્યાં પાણી એ છે એ ઠંડુ પડે, આના લીધે ત્યાં બરફ જમા થાય, આના લીધે શું થાય છે કે પથ્થર છે એ તૂટી જાય છે. પછી નેક્સ્ટ આવે છે સિઝનિંગ, એટલે કે કોઈ પણ ખાણમાંથી જ્યારે પથ્થર મેળવવામાં આવે ત્યારે એનું ભેજનું પ્રમાણ છે એ વધુ હોય. આવો પથ્થરમાં જે શેપ છે મીન્સ કે આનો જે ભેજનું પ્રમાણ છે એ વ્યવસ્થિત એને દૂર કરવું પડે. એટલે એ સિઝનિંગની આખી પ્રોસેસ છે એ આપણે ટિમ્બર નામનું ચેપ્ટર છે એમાં આપણે વ્યવસ્થિત જોઈશું. સિઝનિંગનો સમય છે એ મોસ્ટ ઓફ 6 થી 8 મહિનાનો હોય, કારણ કે પથ્થરને સુકાતા એટલીસ્ટ 6 થી 8 મહિના સારું રહે છે એટલા માટે. પછી આવે છે નેક્સ્ટ વેધરિંગ. તો પથ્થર છે એ કોઈ પણ વાતાવરણમાં કોઈ પણ જગ્યાએ ફેરફાર થાય તો એની સામે ટકી રહેવાની એક ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. તો વેધરિંગના હિસાબે એની જે ધાર છે, એના ખૂણા છે એ બધા વ્યવસ્થિત રહેવા જોઈએ, એટલે કોતરણી કામ કરતી વખતે એની અંદર કંઈ પ્રોબ્લેમ આવે નહીં એટલા માટે. પછી આવે છે ફાયર રેઝિસ્ટન્સ. તો કે પથ્થર કેવો હોવો જોઈએ, તો કે ફાયર પ્રૂફ હોવો જોઈએ, આગનો એ સામનો કરી શકે એવો હોવો જોઈએ, જેમાં કેલ્શિયમ કાર્બોનેટ છે, આયર્ન ઓક્સાઇડ છે, એટલે આ બધા જે કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન છે એ ધરાવતા મિનરલ્સ હોય તો એની પથ્થરની આગ સામેની ટકી રહેવાની જે ક્ષમતા છે એ ઓછી પડે. એટલે એવા પથ્થર છે એ આગ પ્રતિકાર રહેતા નથી. જેમ કે સેન્ડસ્ટોન છે અથવા તો એગ્રેલિયસ સ્ટોન છે એ આગનો પ્રતિકાર છે એ કરી શકે, એટલા માટે એ જે સેન્ડસ્ટોન છે અથવા તો એગ્રેલિયસ સ્ટોન છે એનો ઉપયોગ આપણે ફાયર રેસિસ્ટન્ટ મટીરિયલ તરીકે પણ કરી શકીએ. એટલે આવા જે બધા અગ્નિકૃત ખડકો છે એના ભાગ તૂટી જતા હોય છે. પછી નેક્સ્ટ આવે છે એની ડ્યુરેબિલિટી. ડ્યુરેબિલિટી શું છે, તો કે પથ્થરનું કોઈ પણ ટકાઉપણું અને તેની મજબૂતાઈ છે એની ડ્યુરેબલ જે કણ રચના છે એના ઉપર આધારિત હોય છે. એટલે બાંધકામનું આયુષ્ય છે એ વધુ હોવાથી પથ્થર પણ તૂટી જાય એવું આયુષ્ય ધરાવતો હોવો જોઈએ, અથવા તો એમ કહી શકાય કે પથ્થર લોંગ લાઈફ ચાલે એવો હોવો જોઈએ. પછી નેક્સ્ટ આવે છે સ્ટોન્સ યુઝડ ઇન કન્સ્ટ્રક્શન. આપણે પથ્થરનો ઉપયોગ છે એ કન્સ્ટ્રક્શનમાં કયા કયા પથ્થરનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. મોસ્ટ આઈએમપી મિત્રો ક્વેશ્ચન છે. ગ્રેનાઇટ છે, તો ગ્રેનાઇટ વિશે આપણે અગાઉ જોઈ લીધું કેવો પથ્થર છે. જો આ ટોપિક આપણે જીટીયુમાં પૂછાય તો એની અંદર ગ્રેનાઇટના બધા જે પોઈન્ટ છે એ આપણે લખવા પડે. તો આપણે મોસ્ટ ઓફલી આની અંદર આ ગ્રેનાઇટના યુઝ છે એ આપણે કહી શકીએ. તો ગ્રેનાઇટના યુઝ છે એ કઈ જગ્યાએ થાય, તો કે કોઈ પણ પુલ બનતા હોય, આપણે બ્રિજ બનતા હોય તો એની અંદર થઈ શકે. પછી કોઈ નદીની ઉપર જે બ્રિજ બને છે એમાં એબટમેન્ટ છે, એબટમેન્ટની અંદર પણ યુઝ થઈ શકે, અને રોડ મેટલમાં પણ આનો યુઝ છે એ થઈ શકે. સેકન્ડ છે સેન્ડસ્ટોન. તો એ કેવો પ્રકાર છે, આગળ આપણે કહી દીધું કે એ એક પ્રકારનો સેડિમેન્ટરી રોક છે. તો એની અંદર આપણે વાત કરીએ તો સેન્ડસ્ટોનનો ઉપયોગ છે એ અસલર મેશનરી અથવા તો એના કોઈ પણ કોતરણી કામ માટે છે એ થઈ શકે છે. પછી થર્ડ આવે છે માર્બલ. તો માર્બલનો આપણે અગાઉ કહી દીધું કે એ કયા પ્રકારનો ખડક છે, તો એનું કામ શું છે, તો કે પાર્ટીશન વોલ અથવા તો ડેડો છે એની અંદર પણ આ કામ છે એ માર્બલનું હોય છે. પછી ફોર્થ વન છે લાઇમસ્ટોન. એક પ્રકારે મેટામોર્ફિક રોક છે જેનો આપણે ઉપયોગ છે એ રેલવે બેસાલ્ટ, રેલવે બેલાસ્ટ અને કોઈ પણ ચૂનાનું ઉત્પાદન કરતી કંપની હોય તો એની અંદર ચૂનાના પથ્થરનો ઉપયોગ થઈ શકે. પછી પાંચમું છે નાઇસ. હવે નાઇસ એક આપણે જોઈએ તો વિકૃત ખડક હતો, મેટામોર્ફિક રોક હતો. તો એનો ઉપયોગ ક્યાં થાય, કે પેવિંગમાં થાય, પછી રફ મેશનરીમાં થાય, અને કોઈ પણ પિચિંગ વર્ક હોય એની અંદર થાય. પછી આપણે જોઈએ લેટરાઇટ. છઠ્ઠું છે લેટરાઇટ. એક પ્રકારને છિદ્રાળુ પથ્થર છે, એટલે આપણે જોઈએ તો રસ્તાની મેટલ છે, રેલવે બેસાલ્ટ છે એમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ. પછી આવે છે બેસાલ્ટ. તો આ એક જોઈએ તો આપણે કે રોડની મેટલમાં અને રબર મેશનરીમાં ઉપયોગ થાય અને એક પ્રકારે ઇગ્નિયસ રોક છે. અને આઠમું છે સ્લેટ. તો
તો સ્લેટ એ કેવા પ્રકારનો છે તો કે વિકૃત ખડક છે, ફોલિએટેડ ખડક છે. તો બારીના સીલ છે, ડેમ્પ પ્રૂફિંગ સાઇટ છે, રૂફિંગ મટીરિયલ્સ છે, રૂફિંગની ટાઇલ્સ છે, પછી સેનિટરી બ્લોક્સ છે. આવા બધા કામની અંદર સ્લેટનો ઉપયોગ છે કરી શકીએ છીએ. પછી એની કેરેક્ટરિસ્ટિક કેવી હોવી જોઈએ તો આપણે જેમ વાત કરી એની ક્લાસિફિકેશન સારી હોવી જોઈએ, પછી એનું સ્ટ્રક્ચર સારું હોવું જોઈએ, પછી એનું ટેક્સચર છે એ સારું હોવું જોઈએ, તિરાડ ના હોવી જોઈએ, એની અંદર ખાડા ના હોવો જોઈએ અથવા તો લૂઝ સામગ્રી ન હોવી જોઈએ. પછી ફોર્થ છે એની સ્ટ્રેન્થ છે એ પણ સારી હોવી જોઈએ. પછી સ્પેસિફિક ગ્રેવિટી છે તો એમાં જોઈએ તો 2.7થી જો વધારે સ્પેસિફિક ગ્રેવિટી હોય તેવા પથ્થરના આપણે કોમ્પેક્ટ તો અછિદ્રાળુ અને વજનદાર હોય છે. તો આવા પ્રકારે એની કેરેક્ટરિસ્ટિક પથ્થરમાં જોવા મળે. પછી એની પોરોસિટી છે એ સારી હોવી જોઈએ, મીન્સ કે છિદ્રાળુ હોય તો એની અંદર ભેજનો પ્રતિકાર કરવાની ક્ષમતા એની અંદર વધારે હોય, એટલે કે એની અંદર તૂટવાની સંભાવના રહે, એટલે એની પોરોસિટી છે એ ઓછી હોવી જોઈએ પદાર્થમાં. કોઈ પણ આપણે સ્ટોન જોઈએ તો એની અંદર એ છિદ્રાળુ પથ્થર ના હોવો જોઈએ. પછી એની સખ્તાઈ સારી હોવી જોઈએ, હાર્ડનેસ છે, અપિરિયન્સ છે એનો દેખાવ સારો હોવો જોઈએ, અને એની અંદર વર્કેબિલિટી છે એ પણ સારી હોવી જોઈએ. પછી નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ આર્ટિફિશિયલ સ્ટોન છે. હવે આપણે જોઈએ તો આ બધા હતા કુદરતી આપણને મળી આવતા હતા એ પ્રકારના સ્ટોન હતા. હવે આપણે આપણી જાતે જે છે એ આર્ટિફિશિયલી સ્ટોન કઈ રીતે બનાવી શકીએ તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું તો અલગ અલગ પ્રકારે આપણે માટી ભેગી કરીને એની અંદરથી કોઈ પણ એ બ્રિકના ટુકડા છે, પછી કોઈ પણ કોન્ક્રીટના અલગ અલગ ભાગ છે, પછી કોઈ કપચી છે, આ બધાનું મિશ્રણ કરીને આપણે આપણી રીતે કોઈ પણ પથ્થર છે એ બનાવી શકીએ છીએ. અત્યારે હાલની દ્રષ્ટિએ જોઈએ તો બજારની અંદર આપણે જનરલી જોઈએ તો સ્ટોનમાં બેલા અને આર્ટિફિશિયલી બનાવેલા ગ્રે કલરના બેલા એ જોવા મળે છે. તો એ પ્રકારે આર્ટિફિશિયલ છે એ બ્લોક. તો એમાં જોઈએ તો આપણે સિમેન્ટ કોન્ક્રીટના બ્લોક છે, પછી સિમેન્ટ કોન્ક્રીટના હાર્ડ બ્લોક છે, પછી કેમિકલ સ્ટોન છે, પછી ફોર્ડ સ્ટોન આવે છે કે જે સૂકી ઝીણી રેતીમાંથી મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. પછી આર્ટિફિશિયલી માર્બલ છે તો કે કુદરતી રીતે તો માર્બલ મળી આવે છે પણ કૃત્રિમ રીતે પણ આપણે આરસ પણ છે એ બનાવી શકીએ છીએ. તો આ રીતે આપણે જોઈએ તો એના ટાઈપ્સ હતા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આર્ટિફિશિયલ સ્ટોનના આપણે જે ફાયદાઓ છે અને એની અંદર બ્રિક અને પથ્થર આ બેની સરખામણી કરતો મેઇન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ પણ આપણે જોઈ શકીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ બધું જોઈશું. થેન્ક યુ.